એને સમજો કે શું કહેવા માંગુ છું. તમને કોઈ 10-20 લાખ રૂપિયા આપે ને તો જૂઠું બોલો, બોલવું નહીં જોઈએ, ખોટા અર્થ નહીં લેતા. હું જો કહેવા માંગુ છું તે પોઈન્ટ બરાબર પકડજો. પાછું એમ નહીં કે ભાઈ સાહેબ કહી ગયા કે જૂઠું બોલો, એવા અર્થમાં હું નથી કહેતો ભાઈ, પણ થોડું વિચારજો કે 10-20 લાખ કોઈ આપે ને જૂઠું બોલે તો કંઈક મને મારા પરતું આમ લાગે કે ચાલો ઠીક, કંઈ 20 લાખ રૂપિયા કમાયો. વગર કામના કોઈ પૈસા આપે નહીં ને તમે જૂઠું બોલો. કહેવાનું મારી પોઈન્ટ શું છે સમજો. પહેલાં જે વગર કામનું જૂઠ બોલો તો તે તો બંધ કરો, પછી જે લોભનું જૂઠ બોલશો તે પછી છોડાશે. બરાબર છે કે નહીં? તમે જોજો. તમે કોઈ 10 લાખ આપ્યા કે ભાઈ લાખ આપું છું, તમે જૂઠું બોલ, એ પછી છોડજો. પહેલાં કહ્યું જે વગર કારણનું જૂઠ બોલો છો ને, ગભરાઈને જૂઠ બોલો છો ને, એ બંધ કરો. ટેવ પડી ગઈ છે આજે લોકોને, વગર કારણની ટેવ. જોજો તમે, છે કે નહીં? વગર કારણની. કશે બી પેલો અમદાવાદમાં બેઠેલો હોય તો એમ કે દુબઈ મેં બેઠા હું. તારા બાપાએ અમદાવાદમાં દુબઈ બનાવી? આ ખરેખર અમે જ કે પછી ખબર પડે. એ તો પછી આપણે મોબાઈલ લગાવે પછી પેલો આજકાલ તો બતાવે છે ને કે આ માણસ કા બેઠેલો છે. ગટરમાં બેઠેલો છે ભાઈ, ગટરમાં બેઠેલો. જૂઠું વગર કારણનું પહેલાનું બોલવાનું બંધ કરો, પછી સ્વાર્થનું બોલવાનું બંધ કરો, પછી લોભનું બોલવાનું બંધ કરો. પણ શરૂઆત ક્યાંથી કરો ખબર છે? વગર કારણનું. તમે ઘરમાં બી જોજો, મેં ઘણાને જોયું વગર કારણનું જૂઠું બોલે. પછી બૈરી બી જબરી છે ને ભાઈ, માતાઓ બેઠેલી છે, વધારે બોલાય નહીં. ભૈલાઓ બી જબરા છે. બૈરીએ પૂછ્યું કે કાં છો? તો આ તો કંઈક બેઠેલો જુદે. એમ કે ટ્રાફિકમાં શું? એમ કે હોર્ન મારો. હોર્ન ક્યાંથી હોય? તો પછી કાં બેઠેલો હોય ઓફિસમાં. પણ આજકાલ તો હોર્ન બી મળે. આમાં તમે જે ચાલુ કરો છો યુટ્યુબમાં, એમાં હોર્નમાં બી બતાવવા આવે. હા, એ બતાવી નાખે કે ભાઈ આ હોર્ન આ લે ભાઈ, હોર્ન આંબળ. પણ એ યુટ્યુબનો હોર્ન હોય, ગાડીનો હોર્ન નહીં હોય. આ ખરેખર તે દિવસે નહીં આપણા ભાઈ સાહેબે હાથી લાવ્યો અંદર, હું તો ગભરાઈ ગયો કે આ બાજુ હાથી આવ્યો. હા ખરે, આપણે ગજેન્દ્રની જે દિવસે વાત કરી. મારો કહેવાનો મતલબ સમજો. શરૂઆતમાં જૂઠું જે વગર કારણનું બોલો છો ને, ત્યાંથી બંધ કરો. ઘરમાં પેલા પાકું કરી લો કે મારે જૂઠું શું કરવા બોલું, મને શું મળે છે. અચ્છા, પછી જતી દિવસે જ્યારે લાગે કે આ જૂઠું બોલવાથી મારી આખી જિંદગી બરબાદ થાય છે, પછી જૂઠું બોલવાનું. પણ આમાં ગુરુજી એક સરસ મજાની લાઈન એવી છે